મોર્નિંગ, જય મહારાજ. અત્યારે તો હર્ષિત બેસી ગયો છે હોમવર્ક કરવા માટે. હોમવર્ક તો નહીં, પણ એનું જે મેથ્સનું પેપર છે એનું ટેસ્ટ આપી રહ્યો છે. તો સવારમાં જ હજુ તો 8 બી નહીં થયા ને એ બેસી ગયો છે. માં હેરાન કરે છે. વિચારીને કર, રફ પેજનો યુઝ કરજે. હા, શું કીધું? અને ચા ને એવું તેણે પી લીધું. હવે મારે પ્રિતેશ ઉઠી ગયા છે. હા, અને આજે તો ખીચડી નહીં, સોરી, ભાત બનાવ્યો હતો વઘારેલો. મમ્મી એવું કહે છે કે પેલી જે રાત્રે ખીર બનાવી હતી ને તે તપેલી ખાલી કરવાની છે. તો પહેલાં હું તપેલી ખાલી કરીને આપી દઉં. પૂરી રાત્રે તો આખું દૂધ સોંપ્યું બધું જ. જો હું બતાવું તમને કેવી થઈ ગઈ, એકદમ ઘાટી થઈ ગઈ એકદમ. અને બસ હવે આ મૂકી દઉં, મમ્મીને આપી દઉં તપેલી, અને હું મૂકી દઉં ચા. લો મમ્મી. રોટલી બનાવવાની છે, ખાલી પ્રિતેશ માટે જ બનાવવાની છે. એટલે ચા મૂકીને એક સાઈડે રોટલી બી બનાવી દઉં. આજે ફરી થઈ ગયો મંડે, સ્ટાર્ટ થઈ ગયું પાછું. કમ્પ્લીટ વિચારીને કરજે. કર્યું લાય. કઈ કર્યું એ બધું જવા દે. ચાલ મને આગળ કરી નાખ. મેં તને આગળ કીધું, પાછળ નહીં ખબર પડે મને. લે જે છે નહીં આગળ કરી નાખ. રાઈટ રોંગ શું કરે? પાપડી ફૂલ છું અહીંયા કર. બધું થઈ ગયું. બધું થઈ ગયું. થઈ ગયું કમ્પ્લીટ થઈ ગયું. એમ બોલ, બધું રિવિઝન થઈ ગયું. બોલ નથી બોલે જ ના. તું તો એવું બોલે બધું થઈ ગયું. હા, તો એવું જ. હાય, ગુડ મોર્નિંગ, જય મહારાજ. એને તો કહી દીધું નહીં કરું. ના, એને માતાજી. મમ્મી ના બાજુ રાખ. શું કહે છે મમ્મી? જય મહારાજ. શું કે? જય માતાજી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં. તું શું કરે છે હવે? પાપડી ફોલું છું. તારું બધું કમ્પ્લીટ થઈ ગયું? મને કે હવે શાનું છે પેપર? આજે મેથ્સ નહીં કરું. હા. પાપડી બરાબર બનાવશો? ધ્યાનથી એક જ પપ્પાને બનાવીશ. તમે શું નહીં ખો, ગવાર બટાકા બનાવીશ. ગવાર બધા. અને તું શું લઈ જઈશ કાલે નાસ્તા? શું લઈ જવું? પાપડીનું શાક ખાજે, બીજાવાળું. ના, લઈને શું જઈશ કરું? રોટલી કશું બી લઈ શાક જજે. ના, હું બીજું લઈ જઈશ. બિસ્કિટ. પાપડી લઈ જજે. ના, બિસ્કિટ. બિસ્કિટ. હા. રાતે તને તરસ શી ગયો હતો બેટા? હા. કાલે તો રાત્રે હતી મીટિંગ, તો રાતે કનુ પણ જાગ્યો હતો નહીં કનુ? 11 વાગે અને સુઈ બી ગયો અને જલ્દી ઉઠી બી ગયો.
હર્ષિલ આજે નહીં ગયો ટ્યુશન. આવું કરતું બધું હે ને ભાઈ, બીમાર પડ, તબિયત નહીં સારી, આચર કુચર ખા ખા કરસ બધું. ચલ કામ કરતા રહું. અને આ ઘડી શું બનાવવાના છે મમ્મી? ખીચડી મૂકીશ. શાક શું બનાવશો? વટાણા શાક બનાવે. આજે શું લઈ ગયેલો કાનો નાસ્તા? ધાણી. સીલ પડ્યો બીમાર એટલે ટ્યુશન નહીં ગયો. ચલ કર લે ફટાફટ, પછી હું લઉં તારું મોડે. છે બનાવવાનું છે વટાણાનું શાક. બધા ફૂલ નાખવા છે? નાની પૂરતી તો બે નાખી અંદર. નહીં નાખવા. બપોર શું બનાવેલું? બપોર તો પાપડી અમને બનાવી હતી ને, ગવાર બટાકાનું આપણું જ બનાવ્યું હતું જરી પછી. બપોર પતી છે. પછી 2, ફરી 3 એવી રીતે કરીએ, બરાબર? પહેલાં 1 તો બતાય, ક્લિયર થઈ ગયું હોય તો મને ચેક તો કરું ને, પછી કહું ને કે થયો કે નહીં. ગોળી તો અત્યારે કરી લીધી છે, પણ કાલે છે ને આ જે બ્લેન્ક્સ છે ને એ પૂરવાની હે ને. હા, કાનું ચાલ આવી જા બેટા, આવી જા. ચાલ ચાલ ખાઈને પછી દવા કરવાની મારા છોકરા. ડૉક્ટરે શું કીધું સાંભળેલું ને? આજે તો પ્રિતેશ થોડા લેટ આવશે. કેટલા ખબર નહીં મને. તો હવે શું પણ વહેલી કાઢી હોય તો પછી હું ખવાય ખરી. હવે કેમનું ખાઉં? કાનું ભાજી ખાઈશ? ભાજી ભાજી તો છે, ગરમ પાણી તવી મૂક્યું. મૂકી દીધી ભાજી કરવા માટે. બાટલો લાયા છો? ચાલ કાને આવી છે બેટા, હું ભાજી ગરમ કરીને લાવું. હા, ચલો આવી જાઉં બધા જમવા માટે. તુવેર રીંગણ બટાકાનું શાક છે, ખીચડી છે, બપોરે બનાવી હતી પાપડી, રોટલો બનાવેલો મમ્મી આજે. ચાલ કાનું બેસી જાય બેટા નીચે. ખબર નહીં ક્યારે થશે, પણ જો એમને ડાયરેક્ટ કરીશ ને તો ચોંટશે એકદમ. આમાં થોડી વાર લાગે પણ ચોંટે નહીં. હા તો ભાજી કરું છું. હા, ભાજી કરીને લાવું છું. હવે અત્યારે તો હર્ષિલ સૂઈ ગયો છે. દવા કરી લીધી એણે, પણ દવા કરવામાં તો એણે બહુ જ નાટક કર્યા, કેમ કે દવા તો એ આસાનીથી કરતો જ નહીં. તો ગમે તે રીતે કરી અને દવા પટાઈને પીવડાવી છે. અને આજે તો એણે કશું ખાસ કર્યું બી નહીં પેપરનું, કેમ કે દવાખાને લઈ ગયા ને તો એને વધારે જ તાવ હતો. પછી આવીને જમી અને સૂઈ જ ગયો.
તો પેપરને એવું હજુ એનું ક્લિયર કરવાનું બાકી જ છે. એટલે એટલું બધું બી નહીં કે એને નહીં જ આવડતું, આવડે છે એટલે એનો વાંધો નહીં આવે. મોર્નિંગમાં કાલે ફરી કરી લેશે, અત્યારે દવા કરી છે એટલે એને સારું લાગશે. એટલે તો અત્યારે હવે કાલ માટે મારો વિચાર છે કે હું મગ પલાળી દઉં, કાલે મગ લઈ જાઉં. કે શાકભાજી તો છે પણ કશું એવું ખાસ મન છે નહીં કે કશું શાકભાજી બનાવું, તો મગ જ પલાળી દઉં. ફોન નહીં રહેતો સરખી રીતે. શાક જ છે રીંગણાના. ચોખ્ખા છે. પલાળી દીધા મગ. હવે હર્ષિલ તો સુઈ ગયો છે એટલે હું શું કરું, બેસી છું હમણાં, કેમ કે એવી રીતે સાયા છે નહીં. એ આવે એટલે ઉપર જઈને પેપર હજુ એવા ને એવા જ પડ્યા છે એને. હર્ષિલ તો નીચે સૂઈ ગયો અને એનું થોડું બધું લખીએ, એનું ટેસ્ટનું ને ઉપર આવી ગઈ. તો વિડીયોની એન્ડિંગ લઈ લઈએ. બોલો રિતેશ. ગુડ નાઇટ. હા, અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય, જય મહારાજ, ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.